ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉર્મી વેગનું જે વહન છે એ સમજી ગયા હતા, ચેતોપાગમ વિશે વાત કરેલી. આજે હવે આપણે એક નવા મુદ્દાની શરૂઆત કરવાની છે જેનું નામ છે મધ્યસ્થ ચેતાતંત્ર. તો એની શરૂઆત આજે આપણે કરશું. તો આજનો આપણો પહેલો મુદ્દો છે મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ, CNS જેને આપણે કહીએ છીએ, બરાબર છે. CNS એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ. જો એના વિશે વાત કરવાની છે તો સૌથી પહેલા વાત કરીએ એના કાર્ય કે ભાઈ CNS નું મુખ્ય કાર્ય શું છે, બરાબર છે. તો એનું મુખ્ય કાર્ય છે મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ કરવું. મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ અથવા તો પૃથ્થકરણ કરવું. જો મગજની વાત કરીએ તો જે કઈ માહિતી આપણા શરીરના વિવિધ અંગો જે છે, સંવેદનાંગો છે કે જે સંવેદી અંગો છે એમાંથી મળે છે એ બધી મગજ સુધી પહોંચે છે. મગજ જે છે એ માહિતીનું એનાલિસિસ કરે છે, જેને આપણે ગુજરાતીમાં પૃથ્થકરણ કહીએ છીએ. એનાલિસિસ કરશે, વિચારશે શું છે શું નહીં, બરાબર. તો CNS નું મુખ્ય કામ છે જે કઈ માહિતીઓ મળે છે એ બધી માહિતીનું શું કરશે? પૃથ્થકરણ કરશે, એટલે એનાલિસિસ કરશે. બીજું કે આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે કામ કરે છે. આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે કાર્ય કરે. આદેશ આપે છે, એક ચોક્કસ પ્રકારનો આદેશ આપશે બધા અંગોને. બીજું કે જે કઈ ક્રિયાઓ થાય છે શરીરમાં એનું નિયંત્રણ પણ કરશે CNS, બરાબર. બધી ક્રિયાઓ ચોક્કસ નિયંત્રણ હેઠળ કરવાનું કામ કરશે. સાથે સાથે ઐચ્છિક હલનચલન અને શરીરનું સંતુલન જાળવશે. ઐચ્છિક હલનચલન અને શરીરનું સંતુલન જાળવે છે. ઐચ્છિક હલનચલનનો અર્થ એવો થાય ઈચ્છા શક્તિ મુજબનું હલનચલન. આપણા હાથ છે, પગ છે, જે આપણે પોતાની ઈચ્છા શક્તિ અનુસાર હલાવી શકીએ છીએ, બરાબર. આંખો છે. તો આ બધા પ્રકારનું જે હલનચલન છે એને આપણે ઐચ્છિક પ્રકારનું હલનચલન કહીશું. સાથે સાથે શરીરનું જે સંતુલન છે, સંતુલન અવસ્થાએ શરીર હોવું જરૂરી છે, એ પણ આના દ્વારા થશે. બીજું કે સાથે સાથે મહત્વપૂર્ણ અનૈચ્છિક અંગોના કાર્યને પણ નિયંત્રણમાં લાવે છે. મહત્વના અનૈચ્છિક અંગો. અનૈચ્છિક અંગો એટલે કે જે અંગો ઉપર આપણું કંઈ કાર્યભાર નથી, આપણી ઈચ્છા શક્તિ અનુસાર અંગો કોઈ જ પ્રકારનું કામ કરતા નથી. ફોર એક્ઝામ્પલ કે ફેફસા છે, મૂત્રપિંડ છે, હૃદય છે. ફેફસા, હૃદય, મૂત્રપિંડ આ બધા અનૈચ્છિક અંગો છે જે ખૂબ મહત્વના છે. આપણી ઈચ્છા શક્તિ અનુસાર ફેફસા કામ નથી કરતા, આપણી ઈચ્છા શક્તિ અનુસાર હૃદય કામ નથી કરતું, આપણી ઈચ્છા શક્તિ અનુસાર મૂત્રપિંડ એટલે કે કિડની પણ કામ નથી કરતી, બરાબર. તો એ બધાને અનૈચ્છિક અંગો કહીએ છીએ. તો આવા અનૈચ્છિક અંગોના કાર્યમાં પણ ઉપયોગી છે. બીજા નંબર કે શરીર જે છે એના ઉષ્ણતાનું નિયમન કરશે. શરીરની ઉષ્ણતાનું નિયમન એટલે કે શરીરનું ટેમ્પરેચર છે, શરીરનું તાપમાન જાળવશે. સાથે સાથે ઘણી વખત ભૂખની અવસ્થા, તરસ, ભૂખ લાગવી, તરસ લાગવી આ બધી અવસ્થા દર્શાવે છે. સાથે સાથે શરીરમાં પરિવહનની લયબદ્ધતા પણ જાળવે છે. શરીરમાં પરિવહનની લયબદ્ધતા. પરિવહનની લયબદ્ધતા એટલે અહીં આપણે વાત કરીએ છીએ રુધિરના પરિવહન વિશે. રુધિર પરિવહનની લયબદ્ધતા કે આખા શરીરની અંદર રુધિર જે છે એનું પરિવહન એક જ સિક્વન્સમાં રહેવું જોઈએ, જેને આપણે લયબદ્ધતા કહીએ છીએ, બરાબર. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન,
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કરશે, એટલે જે મુજબ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે એ મુજબ, અને અંતે માનવની વર્તણૂક એટીટ્યુડ વગેરે ઉપર કામ કરશે. તો 2 માર્કનો પ્રશ્ન અહીંયાથી પૂછાય સીએનએસ ના કાર્યો, બરાબર છે. હજી કાર્યો પૂરા નથી થયા. આના સિવાય જોવાની, સાંભળવાની, બોલવાની, યાદશક્તિ, લાગણી વગેરેની ક્રિયાઓ પણ જોવાની, બોલવાની, સાંભળવાની, આ ઉપરાંત યાદશક્તિની ક્રિયાઓ, બુદ્ધિમત્તા અથવા તો બુદ્ધિ શક્તિ જેને આપણે આઈક્યુ કહીએ, બરાબર, લાગણીઓ, ફીલિંગ્સ હોય દરેક વ્યક્તિની કંઈક ને કંઈક, બરાબર. અમુક વ્યક્તિ છતી કરતા હોય એટલે કે દર્શાવતા હોય, તો આના સિવાય લાગણીઓ જ્યારે આવે ત્યારે વિચારો પણ આવે. તો આ બધી ક્રિયાઓનું કેન્દ્ર છે. ક્રિયાઓ માટે ઉપયોગી છે સીએનએસ, બરાબર છે. તો આ વાત કરી આપણે એની ઉપયોગિતાની કે કયા કયા કાર્ય જે છે એ સીએનએસ કરી શકે છે. બીજું કે એની અંદર મુખ્ય ઘટક, સીએનએસ નો મુખ્ય ઘટક છે મગજ, બરાબર. તો હવે આપણે વાત કરશું એના મુખ્ય ઘટક એટલે કે મગજ, બ્રેઇન વિશે. મગજ, બ્રેઇન. સૌથી પહેલા મગજની વાત કરીએ. આપણે જાણીએ છીએ કે અહીંયા છે સ્થાન જોઈએ મગજ, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ એનું સ્થાન. તો ખોપરીમાં અથવા તો મસ્તિષ્ક પેટીમાં સંગ્રહાયેલું છે. મસ્તિષ્ક પેટી અથવા તો ખોપરીમાં સંગ્રહાયેલ રચના છે. ખૂબ જ અગત્યનું અંગ હોવાના કારણે એને પ્રોપર માત્રામાં પ્રોટેક્શન આપણે આપવું પડે. જરા કેવું પણ ભાંગતૂટ થાય તો બહુ હાનિકારક અસર જે છે મગજમાં થતી હોય છે, એ આખા શરીરને અસર કરે. એટલા માટે સખત મસ્તિષ્ક પેટી, ખોપરી, એની અંદર સંગ્રહાયેલી રચના છે, બરાબર. બીજું કે અંદરનું જે આવરણ છે, ખોપરીની અંદરનું આવરણ, એ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલું હોય છે. એટલે વાત કરશું આપણે આવરણની. આજે ખોપરીની સૌથી અંદરનું આવરણ મસ્તિષ્ક આવરણોથી ઘેરાયેલું હોય છે. એટલે એક સંયુક્ત આવરણને નામ આપ્યું છે આપણે મસ્તિષ્ક આવરણ, બરાબર છે. ખાસ ધ્યાન આપજો, મસ્તિષ્ક આવરણ. મસ્તિષ્ક આવરણના જે સ્થાન છે, કોઈ અંદર હોય, કોઈ બહાર હોય, કોઈ બેની વચ્ચે હોય, તો એને અનુસંધાને આપણે એના 3 અલગ અલગ પ્રકારો જે છે એ પાડેલા છે. જેમ કે સૌથી બહારની બાજુએ, સૌથી બહારની બાજુએ આવેલ આવરણ, પછી એવી રીતે મધ્યમાં આવેલ આવરણ, અને એવી જ રીતે સૌથી અંદરની બાજુએ આવેલ આવરણ, સૌથી અંદરની બાજુએ આવેલ આવરણ. તો 3 અલગ અલગ આવરણ છે. સૌથી બહાર છે, વચ્ચે છે અને સેન્ટરમાં છે. તો શબ્દ વાપર્યા છે તાનિકા. સૌથી બહારની બાજુ હોય તો બાહ્ય તાનિકા, વચ્ચેની બાજુ હોય તો મધ્ય તાનિકા, અને સૌથી અંદરની બાજુ હોય તો અંતઃ તાનિકા. આવા આવરણો જોવા મળશે. ફોર એક્ઝામ્પલ કે આવા લેયર્સ છે, આવરણો છે આવી રીતે. સૌથી અંદરની બાજુ હોય, પછી એક મધ્યમાં હોય અને એક સૌથી બહારની બાજુ. તો અંદરની બાજુ માટે આપણે નામ આપ્યું અંતઃતાનિકા, વચ્ચે હોય તો નામ આપ્યું મધ્યતાનિકા,
બહારની બાજુ હોય તો નામ આપ્યું બાહ્ય તનિકા. તો આવા અલગ અલગ પ્રકારના ત્રણ આવરણ, ત્રિસ્તરીય આવરણ જે છે અહીંયા તમને જોવા મળશે. બીજું કે મગજ જે છે એક છે, પણ એને આપણે ત્રણ અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીએ છીએ, બરાબર છે. તો મગજ જે છે બ્રેઇન, એને ત્રણ અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાં સૌથી બહાર પહેલો ભાગ અગ્ર મગજ, પછી મધ્ય મગજ અને પછી પશ્વ મગજ, બરાબર. તો મગજ મુખ્ય ત્રણ ભાગો, અગ્ર, મધ્ય અને પશ્વ. તો આ ત્રણ ભાગો વિશે આપણે જોશું, બરાબર. એટલે મગજ આખું પૂરું થાય. ચલો, તો હવે આગળ વાત કરીએ. છેલ્લા મુદ્દાની અંદર આપણે વાત કરી કે મગજને આપણે ત્રણ અલગ અલગ ભાગોમાં વહેંચીએ છીએ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો એની અંદર સૌથી પહેલા આપણે આજે વાત કરશું અગ્ર મગજ વિશે, પછી વાત કરશું મધ્ય મગજ વિશે અને પછી વાત કરશું પશ્વ મગજ વિશે. સૌથી મોટું અગ્ર મગજ છે, લખાણમાં પણ અને સાઈઝમાં પણ. ચાલો, તો સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરશું મગજની, અને ધીમે ધીમે એમાં નામ નિર્દેશન જે છે એ કરતા રહીશું કે કયા કયા નામ નિર્દેશન આવે છે, બરાબર. ઓકે, તો જો સૌથી પહેલા શું છે કે ભાઈ એક પટ્ટા જેવી રચના જે છે જોવા મળે. પહેલો સંકાય કહેશું આપણે, કે જે આપણે અગ્ર મગજની અંદર જોશું. દોરવાની શરૂઆત અહીંયાથી કરવી એટલે થોડું ઈઝી પડશે અને સરળતાથી બધું દોરાઈ પણ જશે, બરાબર છે. આવી રીતે આખી રચના જે છે એ આપણે ધીમે ધીમે દોરતા પણ જશું અને સમજતા પણ જશું, બરાબર. એક સેન્ટ્રલ પાર્ટ, તો અત્યારે ખાલી આપણે વાત કરતા હતા અગ્ર મગજની. તો થોડું અગ્ર મગજમાં જોઈએ અને આમાં નામ નિર્દેશન પણ આપણે દર્શાવી દઈશું. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ મગજના પ્રથમ ભાગની, કે જેને આપણે નામ આપીએ છીએ અગ્ર મગજ, બરાબર. તો અગ્ર મગજ શું છે તો કે ત્રણ ઘટકોના બનેલા છે. બૃહદ મસ્તિષ્ક, એટલે બૃહદ એટલે મોટું થાય, બરાબર છે. થેલેમસ અને હાઇપોથેલેમસ, આ ત્રણ ઘટકો ધરાવે, અથવા તો ત્રણ ઘટકોથી આખું બની ગયું અગ્ર મગજ, બરાબર છે. તો સૌથી પહેલા બૃહદ મસ્તિષ્કની વાત કરીએ. તો આજે વિસ્તાર તમે જુઓ છો, ગળીઓમય વિસ્તાર હોય, બૃહદ મસ્તિષ્ક. શું કહેવામાં આવે એને? બૃહદ મસ્તિષ્ક કહેવામાં આવે.
બીજા બે શબ્દ છે થેલેમસ અને એક છે હાઇપોથેલેમસ. તો થેલેમસ જે ભાગ છે એ આનો ઉપરનો ભાગ જે હોય ને એને થેલેમસ કહેવાય અને એની નીચેનો ભાગ જે છે હાઇપોથેલેમસ. બરાબર છે. તો એવી રીતે થેલેમસ અને હાઇપોથેલેમસ બે અલગ અલગ ભાગો જે છે એ આપણે દર્શાવ્યા છે. આ સેજ ઉપરનો ભાગ હાઇપોથેલેમસ અને થેલેમસ. બૃહદ મસ્તિષ્કની અંદર જે મુજબ વાત કરી કે ભાઈ કેટલાક ગૂંચળાઓ હોય, આ જેટલા ગૂંચળા વધારે એમ મગજની અંદર એટલા ચેતાકોષો મગજમાં સૌથી વધુ માત્રામાં સર્જાઈ શકે અને ગોઠવાઈ શકે અને જે સીધી અસર તમારા યાદ શક્તિ ઉપર કરે અને તમારી બુદ્ધિમત્તા એટલે કે ઇન્ટેલિજન્સ આઈક્યુ કહીશું. ઘણી વખત નાના છોકરાના આઈક્યુ આપણી કરતા વધારે હોય. તો એનો અર્થ એવો થયો કે એના મગજની અંદર જે આવા ગૂંચળાની રચના છે એની અંદર ગોઠવણી જે છે ચેતાકોષોની કેવી છે, વધારે છે. તો અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક જે મોટો ગોળાકારવાળો ભાગ છે એના વિશે આપણે સમજશું. થેલેમસ અને હાઇપોથેલેમસ આ ત્રણ ભાગો જોવા મળશે. ધીરે ધીરે આકૃતિ સાથે આપણે ચાલશું. હવે સૌથી પહેલા વાત કરીએ બૃહદ મસ્તિષ્ક વિશે. બૃહદ મસ્તિષ્ક, બૃહદ એટલે મોટું થાય, જે આપણે જય વર્ણોથી ભણતા આવી છે આ શબ્દ બૃહદ મસ્તિષ્ક. તો બૃહદ મસ્તિષ્ક શું કહેવા માંગે છે? તો આ માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે. મોટું કદ છે એટલે જે મુખ્ય મેઇન પાર્ટ જે છે માનવ મગજનો બૃહદ મસ્તિષ્ક પોતે બનાવશે. બરાબર છે. બીજું કે બૃહદ મસ્તિષ્ક જે છે એક ઊંડી ફાટ દ્વારા, ફાટ એટલે રચના, ફાટ બૃહદ મસ્તિષ્કને આયામ રીતે બે ભાગમાં વિભાજિત કરે છે. ઊભી ફાટ બૃહદ મસ્તિષ્કને આયામ એટલે ઊભું કહેવાય. આમ ઊભા એવા બે ભાગમાં વિભાજિત કરે છે. ફોર એક્ઝામ્પલ ત્યાં બૃહદ મસ્તિષ્ક છે, આ રીતે આપણે ઊભું કાપીએ છીએ તો એ શું કહેવાય? આયામ પ્રકારનું વિભાજન થયું કહેવાય. તો એવું આયામ રીતે ઊભા બે ભાગમાં શું કરી નાખે છે? ડિવાઈડ કરે છે, તો વિભાજિત કરે છે. બરાબર. હવે એના હિસાબે એને જમણું અને ડાબું બૃહદ મસ્તિષ્ક કહે છે. જે બે વિભાજન થાય છે એમાં એકને જમણું બૃહદ મસ્તિષ્ક અને બીજાને ડાબું બૃહદ મસ્તિષ્ક કહેશું. ફોર એક્ઝામ્પલ કે આપણે એને કાપીશું તો જમણી બાજુ જે છે જમણું બૃહદ મસ્તિષ્ક, ડાબી બાજુ છે ડાબું બૃહદ મસ્તિષ્ક. તો જમણું અને ડાબું એવું બે બૃહદ મસ્તિષ્ક જે છે અહીંયા વિભાજિત થઈ જશે. બરાબર છે. હવે અહીંયા બે ગોળાઓ બને છે એટલે જમણી બાજુએ જે હોય અને બીજો ડાબી બાજુએ હશે. જો જમણી બાજુએ હોય તો એને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય. જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય. જ્યારે ડાબી બાજુ હોય તો ડાબું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય. ગોળાર્ધ એટલે ગોળા, ગોળા જેવો ઉપસેલો ભાગ હોય. આવા બે ઉપસેલા ભાગ દર્શાવશે. બરાબર છે. ઓકે. હવે જે આ બે ગોળાઓ છે, આ બંને ગોળાર્ધ જે છે, આ ગોળાર્ધ એક પટ્ટા દ્વારા છૂટા પડે કે જેને કેલોસમ કાય કહેવાય. બરાબર છે. બે ગોળાર્ધ જે છે એ ચેતાતંતુના પટ્ટાથી છૂટા પડે તો જોડાયેલા હોય. ચેતાતંતુઓના પટ્ટાથી જોડાયેલ હોય અને આ જે ચેતાતંતુનો પટ્ટો છે જેનાથી જોડાયેલા છે એને આપણે નામ આપશું કેલોસમ કાય. કેલોસમ કાય શું છે? બે અલગ અલગ પ્રકારના બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એટલે જમણા અને ડાબા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે એને જોડવાનું કામ કરે છે. હવે તમે જોઈ શકો છો કે જે આપણે બ્લેક કલર થી બતાવ્યો છે એ બીજું કંઈ નથી પણ શું છે? કેલોસમ કાય છે. કેલોસમ કાય જે કેવી રચના છે? ચેતાતંતુઓથી બનેલા પટ્ટા જેવી રચના કેલોસમ કાય છે. હવે બીજું
હજી આપણે બૃહદ મસ્તિષ્કમાં છીએ. બૃહદ મસ્તિષ્કનો જે છે બાહ્યકને ભૂખરા દેખાવના કારણે બૃહદ મસ્તિષ્ક એટલે મસ્તિષ્કના બાહ્ય ભાગ એટલે બહારનો જે ભાગ છે એ તેના ભૂખરા દેખાવાના સંદર્ભમાં આ જે છે બાહ્ય ભાગ એનો રંગ ભૂખરો હોય છે અને એનું કારણ છે એની અંદર આવેલું ભૂખરું દ્રવ્ય. એની અંદર શું આવેલું છે? ભૂખરું દ્રવ્ય છે. તેનો રંગ કેવો છે? ભૂખરા રંગનો જોવા મળે છે. બીજું કે જે આ ભૂખરું દ્રવ્ય છે, અહીં આ જે ભૂખરા દ્રવ્યની જે આપણે વાત કરીએ છીએ એ ભૂખરા દ્રવ્યની અંદરની બાજુએ ચેતાકોષકાયો સંગ્રહિત થાય છે અથવા જમા થાય છે, સંકેન્દ્રિત થાય છે. જમા થાય અથવા સંકેન્દ્રિત થાય. ચેતાકોષકાય યાદ આવશે, ચેતાકોષનો જે શરૂઆતનો જે ફૂલાયેલો ભાગ છે તે સંકેન્દ્રિત થાય છે, જમા થાય છે અને આ ચેતાકોષકાયો રંગ આપે છે. કલર આપવાનું કામ આ બધા કરશે. બીજું કે મસ્તિષ્ક બાહ્ય જે છે એ પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોટા વિસ્તારો ધરાવે છે. બાહ્ય એટલે જે બહારની આપણે વાત કરીએ છીએ, બરાબર, એ પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને મોટા વિસ્તારો. પ્રેરક વિસ્તારો, કેટલાક સંવેદી વિસ્તારો. પ્રેરક એટલે જે ઉત્તેજિત કરે, પ્રેરણા આપે, મોટિવ કરે. સંવેદી એટલે કે જે સંવેદનાઓ જે છે એ ગ્રહણ કરશે, સંવેદનાઓ સ્વીકારશે, જેને આપણે ઉત્તેજના અથવા ઉર્મિ વેગો કહીશું, બરાબર છે. અને મોટા વિસ્તારો જોવા મળે છે. સાથે સાથે કેટલાક મોટા વિસ્તારો. આ મોટા વિસ્તારો કદના સમકક્ષમાં છે, જે કાર્યમાં ના તો સંવેદી હોય છે કે ના તો પ્રેરક હોય છે. આ બધા વિસ્તારો સંવેદી કે પ્રેરક હોતા નથી, માત્ર ખાલી નામ પૂરતા હોય છે, બરાબર છે. અને આ વિસ્તાર જે છે ભેગા થઈને કામ કરે. આ વિસ્તારો સંગઠિત થાય કે જેને સંગઠન વિસ્તાર કહે છે. જેને આપણે શું કહીશું? સંગઠન વિસ્તાર, કે જે બધા ભેગા થઈ ગયા છે, જમા થઈ ગયા છે, બરાબર છે. અને આ બધા જે સંગઠિત વિસ્તાર છે સ્વતંત્ર કામ નહીં કરે, ભેગા થઈને બધા કામ કરશે. તો સુસંગઠિત વિસ્તારો જે છે એ કામ કરે છે. હવે એના વિશે વાત કરવાની છે, બરાબર છે. જે જટિલ કાર્ય અને આંતર સંવેદી સંગઠન, યાદશક્તિ અને વાતચીત માટે જવાબદાર છે. જટિલ કાર્યો, યાદશક્તિ અને વાતચીત, આ બધા માટે જવાબદાર બનશે અથવા તો કારણભૂત બનશે, બરાબર છે. બીજું કે સાથે સાથે અહીંયા જે પશ્વતંતુઓ હોય છે એ મજ્જા આવરણ દ્વારા આવૃત થાય છે અને મસ્તિષ્ક ગોળાર્ધનો ભાગ બનાવે. અંતિમ ભાગે પશ્વતંતુ હોય છે, એ મજ્જા કેન્દ્રસ્થ ભાગે આવૃત થાય. આવૃત થઈ બૃહદ મસ્તિષ્કનો ભાગ બનાવે છે, બરાબર. અત્યાર સુધી બાહ્યક વિશે વાત કરતા હતા, હવે મજ્જા સેન્ટ્રલ ભાગ પર આવી છે.
જો જે મુજબ વાત કરી કે ગોળાઓ જેવી રચના બૃહદ મસ્તિષ્ક ગોળાને આપણે જમણા અને ડાબાની વાત કરતા હતા, તો આ બાજુ તમે જોઈ શકો છો એવા બૃહદ મસ્તિષ્ક ગોળા જે છે એ બને છે, બરાબર. હજી આપણે બૃહદ મસ્તિષ્ક એટલે કે અગ્ર મગજની જ વાત કરીએ છીએ, જે ટોપિક પૂર્ણ નથી થયો. તમે આપણે જે મુજબ લાસ્ટમાં વાત કરી પશ્વતંતુઓ વિશે વાત કરી, તો એ પશ્વતંતુઓ વિશે વિગતવાર સમજવાનું છે. કલર પશ્વતંતુ સામાન્ય રીતે જે પશ્વતંતુઓ હોય છે, જે મજ્જાનો વિસ્તાર બનાવે છે, સેન્ટ્રલ પાર્ટ બનાવે છે, એ પશ્વતંતુઓ અપારદર્શક અને સફેદ દ્રવ્ય ધરાવે, કે જેને આપણે શ્વેત દ્રવ્ય કહીશું. અપારદર્શક એટલે કે જેની આરપાર નથી આપણે જોઈ શકતા એવું, અને રંગ હશે એનો સફેદ, એવું દ્રવ્ય બનાવશે કે જેને આપણે શ્વેત દ્રવ્ય નામ આપશું. તો જે પશ્વતંતુઓ છે, આ પશ્વતંતુઓ અપારદર્શક અને સફેદ રંગનું દ્રવ્ય ધરાવે, કે જેને આપણે શ્વેત દ્રવ્ય અથવા તો સફેદ દ્રવ્ય તરીકે ઓળખશું. પશ્વતંતુ પહેલામાં કેમ ભૂખરું હતું બાહ્યકમાં, એવી રીતે અહીંયા સફેદ રંગનું દ્રવ્ય છે, બરાબર છે. બીજું હવે થેલેમસની વાત કરીએ, તો થેલેમસ શું છે? હમણાં આપણે કેવા પૂરું તો બધી વાત કરી નાખી કે ભાઈ થેલેમસ અને હાઇપોથેલેમસ આ બધાના ભાગો છે બૃહદ મસ્તિષ્ક ગોળા. તો બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલી રચના જે છે થેલેમસ કહેવાય. બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચના જે છે એને આપણે શું કહેશું? થેલેમસ કહેશું, બરાબર છે. જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. સંવેદી અને પ્રેરક સંદેશાઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. સંવેદી સંવેદનાઓ અને પ્રેરક જે ઉત્તેજિત સંદેશાઓ મગજ દ્વારા મળે છે કંઈક કામ કરવા માટે, બરાબર છે, તો કોઈ ગ્રંથિઓ માટે કે સ્નાયુઓ માટે, તો એ બધું થેલેમસ માંથી પ્રાપ્ત થશે. એટલે એ મુખ્ય કેન્દ્ર થઈ ગયું છે થેલેમસ, બરાબર છે. બીજું કે આનો એક બીજો ભાગ છે જેને આપણે કહીશું હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ શું છે? થેલેમસનો અન્ય ભાગ છે. થેલેમસનો અન્ય ભાગ હાઇપોથેલેમસ તરીકે ઓળખાશે, બરાબર છે. એનું સ્થાન જે છે એ થેલેમસના તળિયે છે. સ્થાન ક્યાં છે? થેલેમસના તળિયે આવેલ છે. તળિયાના ભાગે, થેલેમસના તળિયાના ભાગે આ આવેલું હશે, બરાબર. બીજું આગળ વાત કરીએ કે હાઇપોથેલેમસ જે છે એ પણ ઘણા બધા કેન્દ્રો ધરાવે છે. કાર્ય ઘણા બધા કેન્દ્રો ધરાવવાનું કામ કોણ કરે? હાઇપોથેલેમસ કરશે, બરાબર. ઘણા બધા કેન્દ્રો ધરાવે છે હાઇપોથેલેમસ. હવે જો એમાંના કાર્યની અંદર બીજી વાત કરીએ, શરીરનું તાપમાન, આ ઉપરાંત જે આપણે ખોરાક લઈએ છીએ એટલે ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, ખાવા પીવાની ક્રિયા સંયુક્ત રીતે આપણે જેને કહીએ છીએ, આ બધાની તીવ્રતાનું નિયંત્રણ કરે. આની જે તીવ્રતાનું શું કરશે? નિયમન કરવાનું કામ હાઇપોથેલેમસ ઉપર રાખ્યું છે, બરાબર. બીજું કે ઘણા બધા ચેતાસ્ત્રાવી કોષોનું જૂથ પણ ધરાવે છે. ચેતાસ્ત્રાવી કોષોનું જૂથ ધરાવે. હવે આ ચેતાસ્ત્રાવી કોષો જે છે એ અત્યારે શું કરે? અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. જે અંતઃસ્ત્રાવોને આપણે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો તરીકે ઓળખશું.
પછીના ચેપ્ટરમાં આપણે જોવાનું છે આના વિશે, બરાબર, અથવા તો હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો જે છે એનો સ્ત્રાવ કરે છે, જે અગત્યની ભૂમિકા ભજવશે. તો જો હાઇપોથેલેમસ વિશે આપણે વાત કરી નાખી છે, આકૃતિમાં પણ દર્શાવી દીધું છે. ઓકે, ચાલો જો હવે એક નવા મુદ્દાની શરૂઆત કરવાની છે. એમાંથી અગ્ર મગજમાં લિમ્બિક તંત્ર, જે એક અગ્ર મગજનો જ ભાગ છે. લિમ્બિક તંત્ર જે છે એ સ્વયં રીતે અગ્ર મગજનો પોતાનો ભાગ છે. ચલો તો વાત કરીએ લિમ્બિક તંત્ર વિશે. શું છે લિમ્બિક તંત્ર? બરાબર. તો બૃહદ મસ્તિષ્કના અંદરના ગોળાર્ધો છે, અંદરના ભાગો સંકળાઈને ઊંડા સમૂહ જેવી રચના ધરાવે છે. બૃહદ મસ્તિષ્કના અંદરના ભાગો ઊંડા ગોઠવાઈ સમૂહ જેવી રચના બનાવે છે. બદામ જેવો આકાર અને રંગ હોય છે એનો, બરાબર છે, જે બદામ જેવા આકારના ભૂખરા રંગના દ્રવ્યનો સમૂહ છે. બદામ જેવા આકારના ભૂખરા રંગના દ્રવ્યનો સમૂહ છે, બરાબર, જે હિપ્પોકેમ્પસ વગેરે જટિલ રચના બનાવે છે. એક રચના બનાવે છે હિપ્પોકેમ્પસ નામની જટિલ રચના બનાવે છે. તો આવી જે અંદરના ભાગો ઊંડા ભાગો ગોઠવાઈને જે સમૂહ જેવી રચના બનાવે છે એને લિમ્બિક તંત્ર અથવા તો લિમ્બિક ખંડ કહે છે. આવી રચનાને લિમ્બિક તંત્ર અથવા તો લિમ્બિક ખંડ કહે છે, બરાબર, જે આવી રીતે આખી સંયુક્ત રચના બનાવે છે. બીજું કે હાઇપોથેલેમસ ની સાથે મળીને આ બંને ભેગા થાય. હાઇપોથેલેમસ સાથે મળીને લિમ્બિક તંત્ર અને હાઇપોથેલેમસ બે ભેગા થાય તો એ જાતીય વર્તણૂકની લાગણીઓની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ કરે છે. જાતીય વર્તણૂકની લાગણીઓની પ્રતિક્રિયાની અભિવ્યક્તિ કરે છે. તો કેવી જાતીય વર્તણૂકની વાત છે, બરાબર છે? ઉદાહરણ તરીકે ઉત્તેજના, ગુસ્સો, ભય, ડર. તો આ બધી જે લાગણીઓ છે, આના સિવાય ઘણી વખત ગુસ્સાની સાથે સાથે ખુશીની લાગણી હોય, તો એ બધી લાગણીઓ જે છે એ વ્યક્ત કરવાનું કામ આ લિમ્બિક તંત્ર સાથે હાઇપોથેલેમસ ભેગા થઈને કરશે, બરાબર છે? આકૃતિ એક જ વખત દોરજો, બરાબર, રિપીટ થાય પણ. ચાલો જો હવે
અહીંયા આપણે અગ્ર મગજ જે મોટી રચના હતી બરાબર છે પૂરી કરી છે. હવે નાની નાની બે રચનાઓ જોવાની છે જે બબ્બે માર્કમાં પૂછાય. અનુમસ્ત જે આગળનો અગ્ર મગજનો ભાગ છે એ 3 માર્કમાં પૂછાઈ શકે, આકૃતિ સાથે કદાચ 4 માર્કમાં પૂછાય. બરાબર. તો સામાન્ય રીતે શું છે કે અમુક રચનાઓ જે છે જે આપણે દોરવાની બાકી છે એ પહેલા દોરી નાખીએ. એક આવી ખાસ રચના જે છે એ પણ જોવા મળશે. બરાબર છે. અને અહીંયા આનું જોડાણ હશે. આ રચના વિશે આપણે સવિસ્તાર સમજવાનું રહેશે. બરાબર છે. જેને સેતુ અને આ જે ભાગ છે ખરેખર કરોડરજ્જુનો ભાગ છે. મેઈન આ આખી ખુલે કરોડરજ્જુનો. અહીંયા બ્રેન હોય તો પાછળની બાજુ કરોડરજ્જુ. બરાબર. તો અહીંયા આખા કોઈ ભાગ જે છે એ શું થઈ જશે? ખુલશે. બરાબર છે. જેમાં જે આ ફૂલાયેલો તમે જે ભાગ જોવો છો એને સેતુ કહેવામાં આવે. શું કહેશું આપણે? સેતુ. જોડાણ. ઉપરના ભાગને અને નીચેના ભાગને બેને જોડવાનું કામ એ સેતુ કરે છે. બરાબર. અને સાથે સાથે અહીંયા બાજુમાં આવી એક રચના આવેલી હોય જેને અનુમસ્તિષ્ક કહેવામાં આવે. આવી રચના હોય. અનુમસ્તિષ્ક. બરાબર છે. સેતુ, કરોડરજ્જુ, અનુમસ્તિષ્ક જોઈ લીધું. બરાબર છે. આપણે વચ્ચેનો ભાગ જે છે મધ્ય મગજ તરીકે જે આ બ્લુ કલરનો પાર્ટ છે ભાગને આપણે મધ્ય મગજ તરીકે ઓળખશું અને તેના વિશે જ વાત કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે મધ્ય મગજની. મિડ બ્રેન. તો મધ્ય મગજ શું છે અને શું કાર્ય કરશે એના વિશે આપણે વાત કરવાની છે. તો અગ્ર મગજનો જે થેલેમસ ની વાત કરેલી હતી એની સાથે મધ્ય મગજ સંકળાયેલ છે. એટલે અગ્ર મગજના થેલેમસ તમે જોઈ શકો છો આકૃતિમાં થેલેમસ તમને દેખાય છે અને હાઇપોથેલેમસ. થેલેમસ અથવા હાઇપોથેલેમસ જે બંને ભાગો વિશે અગ્ર મગજમાં આપણે ચર્ચા કરેલી હતી. અને પશ્વ મગજના પોન્સ. હવે જો ખાસ પોન્સ વિશે લખાણ આપ્યું નથી પણ જે સેતુનો ભાગ છે બરાબર છે એને પોન્સ કહેવામાં આવે. પોન્સ નું બીજું નામ છે સેતુ જે આપણે ત્યાં આકૃતિમાં દોરેલું છે. એટલે પોન્સ આ બેની વચ્ચે આવેલા છે. વચ્ચે આવે છે. તો મધ્ય મગજનું સ્થાન મળી ગયું સૌથી પહેલા આપણને. બીજું કે આથી એક નળી જે છે એ પસાર થાય છે કે જેને મસ્તિષ્ક તરલ નલિકા કહેવામાં આવે છે. આ જે ભાગ છે બરાબર છે આવી અહીંથી નળી એક પસાર થાય. બ્લેક કલરથી દર્શાવી છે નળી. બરાબર છે. જેને આખો જે ભાગ છે પ્રવાહી યુક્ત ભાગ છે. બરાબર છે. કે જેને આપણે નામ આપશું મધ્ય મસ્તિષ્ક તરલ નલિકા. આ જે ભાગ બને છે મસ્તિષ્ક તરલ નલિકા. એટલે એક નલિકા. શું નામ છે? મસ્તિષ્ક તરલ નલિકા જોવા મળે છે. મસ્તિષ્ક તરલ નલિકા અહીંયા જોવા મળશે જે મધ્ય મગજમાંથી પસાર થાય છે. મધ્ય મગજમાંથી નીકળશે આખી નલિકા. બરાબર છે. પ્રવાહી યુક્ત ભાગ. આ જે ભાગ હોય છે મધ્ય મગજનો આવી રીતે આમ લંબાયેલો હોય છેક સુધી આવી રીતે. હવે થોડી વધારે ખબર પડશે. અને એમાંથી આ જે છે નલિકા જે નીકળે એટલે એ મધ્ય મગજમાંથી નીકળતી નલિકા છે તો તેમાંથી પસાર થાય છે. બીજું કે મધ્ય મગજના ભાગે મધ્ય મગજમાં 4 ઉપસેલા ખંડો આવેલ છે જેને
ચતુષ્કાય કહે છે. કેટલા ખંડો છે? 4 ઉપસેલા ખંડો છે જેને ચતુષ્કાય કહે છે. અને આ જે રચના છે ચતુષ્કાય એ મધ્ય મગજના પૃષ્ઠ ભાગે જોવા મળશે. ત્યાં જોવા મળશે પૃષ્ઠ ઉપરની બાજુએ. બીજું કે મધ્ય મગજ પશ્વ મગજ મસ્તિષ્ક સ્તંભ બનાવે છે. બે ભેગા થાય મધ્ય મગજ અને પશ્વ મગજ મસ્તિષ્ક સ્તંભ બનાવે કે જે સ્તંભ તમે જોઈ શકો છો આ ભાગ સંયુક્ત રીતે તમે આજે જુઓ છો કે જે સીધે સીધો કરોડરજ્જુમાં મૂકે આ ભાગ સ્તંભ એટલે એવી સીધી રચના એમ થાંભલા છે. હવે આટલું જ મધ્ય મગજમાં છે. પશ્વ મગજ વિશે વાત કરીએ તો પશ્વ મગજ છેલ્લો મગજનો જે ભાગ છે એના વિશે વાત કરીએ જે પોન્સ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા ધરાવે છે. પોન્સ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા ધરાવે છે. પોન્સ ને તમે જાણો છો આપણે સેતુ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. બીજું કે પોન્સ મગજના વિવિધ વિસ્તારને સાંકળતા પથ તંતુઓ ધરાવે છે. પોન્સ મગજના વિવિધ ભાગોને સાંકળતા પથ તંતુઓ ધરાવે. સેન્ટ્રલ ભાગ છે, જોડાણ કરે છે, બરાબર છે. બે ભાગોને સાંકળવાનું કામ કરે છે. બીજું કે અનુમસ્તિષ્ક તમે અહીંયા છેલ્લે જોઈ શકો છો. આ અનુમસ્તિષ્ક જે છે એની સપાટી ઘણી બધી ગૂંચળામય હોય છે. સપાટી ઘણી બધી ગૂંચળામય હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, મેં આમ ગૂંચળા દેખાડ્યા છે. અતિશય ગૂંચળામય સપાટી જે છે અનુમસ્તિષ્ક ધરાવે છે. જે શું કરે છે? વધારાના ચેતાકોષોને જગ્યા આપે છે. વધારાના ચેતાકોષોને જગ્યા આપે છે. એટલે ગૂંચળા વધારે એટલા વધુ ને વધુ ચેતાકોષો જે છે અંદરની બાજુ શું થાય? સંગ્રહિત થઈ શકશે. લંબ મજ્જા જે છે આ અંતિમ ભાગ છે જે શું કરે છે? મગજનું કરોડરજ્જુ સાથેનું જોડાણ કરે છે. મગજ અને કરોડરજ્જુ બેયને શું કરશે? જોડવાનું કામ આ કરશે. બીજું કે લંબ મજ્જા છે શ્વસન અને હૃદયને લગતી પરાવર્તી ક્રિયાઓ અને જઠરના સ્ત્રાવોનું નિર્માણ કરે છે. કાર્ય શ્વસન અને હૃદય સંબંધિત ક્રિયાઓ અને સાથે સાથે જઠરના સ્ત્રાવના નિયમનની ક્રિયાઓ દર્શાવશે. બરાબર. તો આ ત્રણે ત્રણના કાર્ય થઈ ગયા અને આખે આખું જે CNS છે મધ્યસ્થ ચેતાતંત્ર એ પણ અહીંયા આપણે પૂરું કર્યું છે. બરાબર છે. આખે આખું મગજ જે છે એનો જે છેલ્લો ભાગ છે આ કરોડરજ્જુમાં અહીંયાથી જોડાઈ જાય. આ ભાગે લંબ મજ્જા આવેલા. બરાબર. તો આની સાથે આપણે આ ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. બાકીનો જે પાછળનો ભાગ છે પરાવર્તી ક્રિયાથી આંખ અને કાન અને અનિયમિત તો એ બધું નીકળી ગયું છે. 30% સિલેબસ જે કપાણો છે એમાં. તો આ ચેપ્ટર અને આજનો લેક્ચર અને ટોપિક ત્રણે પૂરું કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરશું. બરાબર.